ગોળ બંગાળ છોડ્યા પછી ગોપીચંદનાથ ફરતા ફરતા પોતાના બેનના ગામે આવે છે. બેનના જે નણંદ હતા એની દીકરી હતી 12-13-14 વર્ષની. એ શોખને ખાતર પાણી ભરવા જાય છે અને આ ગોપીચંદનાથને જોઈ જાય છે, ઓળખી જાય છે. એટલે એના બેનને કહે છે કે તમારા ભાઈ પધાર્યા છે? તો કે હોય નહીં. તો કે હા, મારા ભાઈ પધારે તો અહીં ન આવે. તો કે અહીં ક્યાંથી આવે? રૂપ એનું જોવા જેવું છે. આવું નોખું રૂપ લઈને આવ્યા છે. તો કે પણ આવું બને નહીં. કે બને નહીં ને હાલો જોવા જઈએ. આ બેન નજરો નજર જોવે છે, વિચાર કરે છે હા હા આ શું છે. અને ગોપીચંદનાથ ધ્યાનમાં બેઠા છે, ભોળાનાથનું ધ્યાન થયે છે. શિવજી મહારાજ પાસે વિનંતી કરે છે, અરજ કરે છે, હે દાદા આપે મને બધું જ આપ્યું છે, કોઈ વસ્તુની કમી નથી. એક વસ્તુની કમી રહી ગઈ અને એ કમી કાયમને માટે મને કોરી ખાય છે. કઈ કમી છે? આમ દામ ઠામ ઐશ્વર્ય રાજપાટ બધું મળ્યું, જે જોઈ છે હજી સુધી મળ્યું નથી. શું? શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ પાપો દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે માતાજી અમે દ્વારિકા જાઈજો અને દ્વારિકાની છાપું લઈને આવરે ભરતની. દ્વારિકાની છાપું લઈને આવરે
અમે હિંગળાત જાઈ અને હિંગળાતના ઉમરા દયા કરી શિવ દર્શન આપો અંગે ભસ્મ સ્મશાન તો બહેન આવીને શરણના સ્પર્શ કરે છે એટલે ગોપીચંદ નાથ સમાધિમાંથી જાગૃત થઈ જાય છે અને કહે એવો બેન તમે હા ભાઈ તમને આ શું પૂછ્યું કે શું આ શું હાલ કર્યા તમે જુઓ તો ગોળ બંગાળનો રાજા અને આ રાખ ચોપડીને બેઠો છે કાંઈ વિચાર થાય અરે કે બાપા એમાં વિચાર આપણો થોડો કામ આવે હે આ તો લખેલું હોય થાય. અરે બાપા હા કરમ સુપેની બબૂત લગાવ્યો અને આ તો અનેક જન્મના પૂન હોય ત્યાં આ વસ્તુ મળે છે. હા વિષ્ણુ ભગવાન પાસે તો શું કમી હોય? કોઈ ઐશ્વર્યની કોઈ કમી નથી. પણ એક પ્રસંગ એવો સાંભળ્યો છે કોઈ સંતના મુખથી કે માતાજી વિષ્ણુ લોકમાં પધારશે પાર્વતીમાં અને લક્ષ્મીજી ખૂબ આદર સત્કાર કરે છે, પછી પોતાનું ઐશ્વર્ય બધું બતાવે છે. એમાં શું ખામી હોય? આપણે વર્ણન શું કરી શકીએ? કોઈ ન કરી શકે. ત્યારે થોડીક વાર છે એટલે કીધું માતાજી કહે મારે જવું છે. તો કે હું તમારે ઉતાવળ છે? તો ત્યાં તો તમે બધું જોઈને આવ્યા છો, ત્યાં બીજું તો કાંઈ છે નહીં. ભગવાન શિવજી મહારાજ તો બહુ દયાળુ છે. એ ઘરેણામાં કે હાપ લટકે છે હરફ, આમ કાન ખજૂરા દોડ્યા જાય છે ચારે કોર, વીછીનો કોઈ પાર નથી. અને વાહનમાં હામો નંદીયા બેઠા છે અને ચારે કોર રાખ પડી છે, વિભૂતિ પડી છે. હું ઉતાવળ છે જઈને તમે શું કરી દેવા? માતાજીને બહુ દુઃખ લાગ્યું કે આ શું બોલ્યા તમે? તો કે હા અમે જે છે એ બોલ્યા, આમાં શું? તો કે ઠીક. માતાજી પધાર્યા અને દાદાને પ્રાર્થના કરી કે આમ છે ભાઈ, હવે મારે તો શું જવાબ દેવો? હે દેવી શું વાત છે? તો કે આમ મારું અપમાન જેવું તો ભલે કર્યું, પણ તમારું થોડીક મસ્કરી જેવું કર્યું, મને અતિ દુઃખ થયું છે. એમ કે હા. એટલે ધૂણામાં છે આમ કે નામ વિભૂતિની ચપટી ભરી માતાજીને આપે છે, જાઓ તમે આ મા લક્ષ્મી મૈયા પાસે જઈને કહેજો, મારું નામ દેજો કે આના ભારોભાર તમે સુવર્ણ આપો, સુવર્ણ સોનું આપો. અરે બાપા અરે, એટલી અમને જરૂર છે કૈલાસમાં, સોનામ નથી અમારે ત્યાં. હે તો આપશે? તો કે હા આપશે. માતાજી ગયા, લક્ષ્મી મૈયાની વાત કરી કે શિવજી મહારાજે મને હુકમ કર્યો કે તમે જાઓ ને હું તો હજી હમણાં અહીંથી હાલી જ જાઉં છું, પણ કે મારે કોઈ કામસર જરૂર છે એટલે આ વિભૂતિને બરોબર વજન કરીને સોનું આપો. પણ મહાપુરુષોના મોઢાથી એવું સાંભળવા મળ્યું કે સુવર્ણ તો ઠીક, પણ કોઈ એવી વસ્તુ નહોતી જે એને તારદમ ન નાખી અને તો વિભૂતિ ત્યાં પડી છે.
હરિઓમ. એટલે કીધું કે ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. બાપા રે. બીજા માટે બધું આપી દીધું, પોતે કાંઈ ન રાખ્યું. અને આ વિભૂતિ અને આ શિવજી મહારાજનું ભજન, ધ્યાન, તપ તો અનેક જન્મના પુણ્ય હોય તઈ મળે. એમ કાંઈ વાતું કરવાથી મળી જાય બધાને? હં? એટલે કે બેન આ તમે વાત મૂકી દો તો કે પણ કાંઈ આવું હોય તમે આ હું હુજું તમને ગમે તો કે જે કાંઈ ભાગમાં હતું એ થઈ ગયું. પછી કે તમે કહો તો હું ધામે ધામે હામૈયા કરાવું, રાજપાટ પાછો અપાવી દઉં. રાજપાળ ન જોઈએ બેની અમારે, હજી પાલખી ન જોઈએ જો, રાજ ન જોઈએ બેની બાય મારે, પાલખી ન જોઈએ, પાલખી ન જોઈએ. મારા કરમે લખ્યો ભગવો મેં, હે ભરતની કરમે લખ્યો ભગવો મેં, હે ભરતની. હવે ચા આવી ગઈ છે, અમે બધા કલાકારો થાક્યા છે, ચા પાણી પી તાજા થઈ જાય એટલે વળી પાસે આપણે આગળ દોર ચલાવશું, પછી ભક્તિ તો સંગીત. અરે બાપા રે. ભજન કરશું આગળ, ઉતાવળા થતા નહીં. તમે કહો હવે બસ બાપુ ત્યાં ઉઠશું આપણે.